ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો સવારમાં અમે સ્નાન કરીને આવી ગયા છીએ ચા પીવા માટે. તો આપણે ચા એક પીએ તો ડાયરેક્ટ ચા પીને મળીએ આપણે પ્રકારની. તો ફાઇનલી ગાઈસ, હવે આપણે ચા પીને લઈ લીધું છે સાસ પાકવાની મશીન. તો આપણે પાકવાની છે સાસ. ચલો સાસ પાકીએ. મશીન ફેરવવા તો મોખણ આવી ગયું છે. આપણે ગલ્લા આવી ગયા છીએ, સાહિલ લઈને હેડ્યો હતું અને મનીષ ભાઈ આપણે લાકડી લઈને લાકડી ભમાવી મોરે મોરો આવવા દો. તો મારા શહેશભાઈ પડી પાછળ તમે મને આલો હું વાપરું અને જો દૂધની પોડી કાઢીએ દોડ્યો હવે એટલે કોને ફોટો પાડવો છે ત્યાં આપણે ફોટો પાડીએ લે પછી વ્લોગ ચાલુ કરીએ બરાબર. ની ઠેલી કાંઈ ગામ આલીને આવતો રહ્યો કોઈ ઠેલી કેરવાળો કોઈ બોલી ના એટલે કોઈ ગલ્લા આવતો રહ્યો અમારી બાજુ. ફાઇનલી ગાઈસ બપોરના 3 વાગે અને આપણે હાલ સીએમએસપીના ઘેર આવ્યા અને હાલ વાગ્યા અહીં 3 અને આપણે હવે જઈએ છીએ થાળી ચોકડી. તો બ્લોગ જોવાનું ચાલુ રાખજો, આપણે બતાવીએ રસ્તામાં જઈને. આપણે થાળી ચોકડી પહોંચીએ છીએ, થાળી ચોકડી પહોંચ્યા એટલે થોડો ચાલુ થઈ તો આપણે આ થાળી ચોકડી રાખી દઈએ કારણ કે ફૂલ ચાલુ તો પાહો વરસાદ ચાલુ થઈ ગયું છે. તો આપણે વરસાદ રોકાવાનું થાય એટલે થાય તાણા આપણે વરસાદનું લેસન કર્યો હતો તો આપણને મોટા ખાવાની ઈચ્છા થઈ ગઈ એ આપણે મોટા મંગાવી દીધા. મોટા આવી એટલે આપણે લોક બનાવી ભાઈ વાત જોઈ લે. ગોટાની વનથી ઇંતજાર નહીં થતો, ઇવન ખાવાની ઈચ્છા જબ્બર થઈ એકલા હસીએ રહ્યા. ગોટા કંઈ આવે એની વાત જોઈ લે. હવે એટલે એટલી કઈ ગીત ગયેલો કોઈક બોલ દો એટલે એવું આવે એની કઈ તૂટી પડી એવું છે. મનીષભાઈ આપણે તૂટી પડ્યા ગાડી લઈ લીધી છે. ગાડીની વાટકીઓ ભરી એક ગોટો ચાખવાનો પડ્યો છે. હા જલ્દી ચાખવાડો ગાડી વાળે શું થાય મારે છે ભાઈ બોલવાનો બરોબર ને. ફાઇનલી ગાઈસ મનીષભાઈ આપણે કોઈ મોટા આવે તો આપણે ખાઈ પછી મળીએ. ફાઇનલ ગાઈસ હવે આપણે કરશન કાકાના ફોટા થઈને આવી ગયા છીએ. જો કરશન કાકાના ફોટાનું બોર્ડ અને ભાઈ પગ વિચાર